આપણે વીર બાલ દિવસ અંતર્ગત એક ડિબેટનું આયોજન કરેલું છે. આ ડિબેટનું નામ છે રાષ્ટ્ર વિકાસ માટે બાળકોની ભૂમિકા. તો અહીંયા ડિબેટમાં ભાગ લેવા માટે 6 વિદ્યાર્થીઓ આપણી સામે બેઠા છે, જેમાં ધોરણ 7ના રોનકભાઈ વાઘેલા, ધોરણ 7ના પારસભાઈ ગોહિલ, એની બાજુમાં ધોરણ 7ના જ વિદ્યાર્થી બેઠા છે વાણિયા રોનક, અને 3 હતસની પ્રાથમિક શાળાની ગર્લ્સ સ્ટુડન્ટ, એમાં ધોરણ 6ની વિદ્યાર્થીની કુડેચા આરુષિ, જેનું ધ્યાનપૂર્વક છે એ બધી ડિબેટ છે એ સાંભળેલી અને જવાબ દીધો. આ બધા આમને નથી આવ્યા, જવાબ દઈને આવેલા છે. એની બાજુમાં છે ધોરણ 6ની વિદ્યાર્થીની તેજલ, અને એની બાજુમાં છે ધોરણ 8ની વિદ્યાર્થીની રિદ્ધિ. એટલે કે ધોરણ 6, 7, 8ના બધા વિદ્યાર્થીઓ એ બેઠા છે. આ લોકો આપણને રાષ્ટ્ર નિર્માણ માટે બાળકોની શું ભૂમિકા છે એની વિશે વાત કરવાના છે. તો અહીંયા પહેલેથી આપણે શરૂ કરીએ તો વાણિયા રોનકથી આપણે શરૂઆત કરીએ છીએ. આજ વીર બાલ દિવસ છે. આજનો દિવસ બાળકોની વીરતા માટે ઉજવવામાં આવે છે. બાળકો વિચારે ને તો ગમે કરી શકે છે. એક 3 વર્ષનો છોકરો એ ચેસની રમતમાં બધાને હરાવીને પ્રથમ સ્થાન લીધું હતું. તેનું નામ અનિશ સરકાર હતું, અને બીજો એક છોકરો તે બહુ ગરીબ હતો, તે મજૂર હતો, ઘર બનાવવામાં એવા બધા કામ કરતો હતા. એ એક તળાવ પાસે રહેતા હતા એનો પરિવાર. ત્યાં 3-4 છોકરીઓ ત્યાં તળાવ પાસે સેલ્ફી લેતી હતી. તે 3-4 છોકરી તળાવમાં પડી ગઈ. તે 9 વર્ષનો હતો. તેણે 3 છોકરીને ધક્કા મારી માંડ કાંઠા સુધી પગાડી. એક છોકરી દુર્ઘટનાથી મૃત્યુ પામી. મારું નામ ગોહિલ પારસ સંજયભાઈ. સરે વાત કરીએ એમ 26 ડિસેમ્બર રાષ્ટ્રીય બાળ દિવસ ઉજવવામાં આવે છે. વીર બાળ દિવસ ઉજવવામાં આવે છે. એવું શું કામ? તે ગુરુ ગોવિંદસિંહ હતા, તેના 2 પુત્રો હતા. એકનું નામ સાહેબજાદા ફતેહસિંહ અને એકનું નામ સાહેબજાદા તે બંને છોકરાઓએ તેના ધર્મ માટે બલિદાન આપી દીધું. સરે વાત કરી એમ તેણે ખૂબ સંઘર્ષ કર્યો. વઝીર મુગલનો રાજા હતો, વઝીર ખાન. તેની સામે તે બહુ લડ્યા. બહુ મુશ્કેલીનો સામનો કર્યો. આખરે તેણે ઇસ્લામ ધર્મ કબૂલ્યો જ નહીં. અને સરે વાત કરીએ એમ એક સૌરવ કુમાર, તે તળાવની પાસે રહેતા, કેમ કે તેનું ત્યાં કંઈક કામ ચાલતું. તે મજદૂર હતા. અને તમને તો ખબર જ હશે કે મજદૂર ચારે કોરે ફરતા જ હોય, કેમ કે મજદૂરોને કઈ ઘર ન હોય, તેને ચારે કોરે ફરવાનું જ હોય. એટલે છોકરીઓને ક્યાંક નવી જગ્યાએ
શોખ તો હોય જ. એ 4 છોકરીઓ સેલ્ફી લેતી હતી અને પછી ચાર ડૂબવા લાગી. અકસ્માત થયો અને ચાર ડૂબવા લાગી. ત્યાં છોકરો જોઈ ગયો અને તેને ખૂબ સારું તરતા આવતું. તે કઈ જાણા વિચાર્યા વગર પાણીમાં કૂદી પડ્યો અને તેને મુશ્કેલીથી 3 છોકરીઓને બચાવી લીધી અને આજુબાજુના પણ એક છોકરી બિચારી ડૂબી ગઈ અને આજુબાજુના માણસો પણ આવી ગયા અને એક ભાઈ હતા બહુ પ્રકાશ સર જેવા ભણેલા તેને ખબર પડતી તેને પ્રધાનમંત્રીનું કાંઈક રજિસ્ટ્રેશન આવે ને તેમાં નામ લખાવ્યું અને સાક્ષી બધાએ ભેગા કર્યા અને પછી પ્રધાનમંત્રીએ તેને આ ઇનામ આપશે અને બીજી હતી કરીના કિરણ ખાંભા. તે છોકરીએ બાળકો ચાહે તો શું ન કરી શકે. જેમ કે કિરણ ખાંભા હતી, તેને સ્કૂલમાં ભણાવવામાં આવ્યું હતું. તેના કોઈ ટીચર હોય પ્રકાશ સર વાળા જેવા, તેને ભણાવ્યું હતું કે ઓક્સિજનની ગેરહાજરીમાં આગ ન લાગે અને તે છોકરીએ કેવી વીરતાનું કામ કર્યું હતું. એમ આપણે પણ કંઈક કરી શકીએ. ઓલા પણ સુવિચાર પણ લખ્યું છે કે તમે શું છો તે તમે જાણતા નથી, તે તમે જાણો છો પણ તમે શું કરી શકો છો તે તમે જાણતા નથી. ઈ સુવિચારમાં એમ કહેવામાં માંગે છે કે આપણે શું છીએ તે આપણે ખબર છે પણ આપણે શું કરી શકીએ છીએ એ આપણે ખબર નથી. આપણે ચાહીએ તો ઇમ્પોસિબલ ને આઈ એમ પોસિબલ કરી શકીએ અને કોઈ પણ કામ કરી શકીએ. બાળકો ધારે તે કરી શકે પણ જેમ કે આપણે અનિત સરકાર 3 વર્ષનો બાળક છે પણ પાંચ વખત કુકરીને ફેરવે ત્યાં ગમે એવો ખિલાડી હોય તેને હરવી શકે છે. એટલી તેનામાં તાકાત છે. પણ આપણે પણ એવા બની શકવી, પણ આપણા મનમાં એવું હોવું જોઈએ કે હું ક્યાંક બની શકું એવી આપણામાં હોવું. બાળકો રાષ્ટ્ર નિર્માણ કરી શકે કેમ કે રાષ્ટ્રમાં આપણે ગમે વીર બની જેમ કે આપણે સાહસી બની શકીએ છીએ પણ આપણા દેશ માટે આપણે ક્યાંક કરી શકીએ પણ આપણે તેની માટે સક્ષમ છીએ પણ આપણને ખબર જ નથી કે આપણે સક્ષમ છીએ કે નહીં, કેમ કે આપણા મગજમાં એ છે જ નહીં. મોબાઈલનો ઉપયોગ આપણે થોડો કરવો જોઈએ. મારું નામ સરસ્યા ઠક્કર છે. 26 ડિસેમ્બર 2025 વીર બાળ દિવસ 2022 થી ઉજવવામાં આવે છે. ગુરુ ગોવિંદ સિંહના પુત્ર સાહેબ ફતેહસિંહ સાહેબ જોરાવર છે.
બાલક માટે રાષ્ટ્રીય નિર્માણ માટે બાળક દિવસ. નાના બાળકો ગમે તે ધારે તે કહી શકે છે. તે તેની વાત ઉપર મક્કમતા રાખે અને મક્કમ રહે છે કે ભાઈ હું આ કરીશ ને નહીં. તેથી નાના બાળકો ગમે તે કરી શકે છે. જેમ કે મનીષા સરકાર 3 વર્ષનો છોકરો હતો તેણે ચેસમાં બધા મોટા ખેલાડીઓને હરાવી દીધા હતા અને 5 છોકરીમાં જે તે જીતી જતો અને ચેસ મેચ થઈ જતો. હવે આપણે બાલ દિવસ વિશે થોડું જાણીએ. વીર બાલ દિવસ 2 બાળકોની યાદમાં મનાવવામાં આવે છે. સાહેબજાદા જોરાવરસિંહ, સાહેબજાદા ફતેહસિંહ. ગુરુ ગોવિંદસિંહના 2 પુત્રો, ઉંમર 6 વર્ષ અને 9 વર્ષ. 1705 સરહિંદનો દરબાર. 2 નાના બાળકો સામે આખું સામ્રાજ્ય ઊભું છે. તેમની એક પસંદગી આપવામાં આવે છે: ધર્મ પરિવર્તન કરો કા દિવાલમાં જીવતા ચણાઈ જાઓ. બંને એકબીજાની સામે જોવે છે. કોઈ ડર નહીં, કોઈ આંસુ નહીં, માત્ર એક જ જવાબ: ઇનકાર. પોતાનો ધર્મ ન છોડ્યો, પોતાની ઓળખ ન છોડી. એટલી નાની ઉંમરે ઇતિહાસ રચી નાખ્યો. વીર બાળકો ક્યારેય મરતા નથી, ઇતિહાસ બની જાય છે. રાષ્ટ્ર નિર્માણ માટે બાળકોની ભૂમિકાની ચર્ચા આપણે કરી. આજનો દિવસ વીર બાલ દિવસની સરસ મજાની ઉજવણી કરી. અહીંયા આપણો વીર બાલ દિવસ છે એ આપણે પૂર્ણ કરીએ છીએ અને